કાંકરેજ તાલુકાના સિહોરી મામલતદાર કચેરી ખાતે પ્રી મોન્સૂન સંકલન બેઠક યોજાઈ। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હાઈવે ઓથોરિટીને આપી કડક સૂચનાઓ। આજે કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે મામલતદાર કચેરીમાં ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હાજરી આપી હતી અને હાલની વિવિધ તકલીફો અંગે અધિકારીઓને તાકીદ કરી હતી। ધારાસભ્યએ ખાસ કરીને થરા અને સિહોરી વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર આવેલા ઓવરબ્રિજના બાજુમાં આવેલા સર્વિસ રોડ અને ગટરોના કપરી હાલત મુદ્દે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને કડક શબ્દોમાં ઝાટક્યા હતા। તેમણે જણાવ્યું કે ગટરો સાફ ન થવાના કારણે પાણી ઉભરાઈ જાય છે અને દુર્ગંધ સાથે રસ્તા ઉપર પાણી ફરી વળે છે। થરા જેવા વેપારી મથકોમાં ખાડાઓના કારણે વાહનો ફસાઈ જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચેતવણી આપી છે કે હું પોતે 12, 13 કે 15 કલાક ઊભો રહીને પણ ગટરો સાફ કરાવીશ, પરંતુ લોકો હેરાન ન થાય તે જરૂરી છે। અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો કે થરા અને સિહોરી ખાતે જેસીબી મૂકી અને તાત્કાલિક ગટરો સાફ કરવામાં આવે। બેઠકમાં રસ્તાઓની સ્થિતિ, ચોમાસા દરમિયાન આરોગ્ય સેવાઓ, પીવાના પાણી, વીજ પુરવઠો સહિતના મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ। વીજ વિભાગ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ, હાઈવે ઓથોરિટી અને તાલુકા પંચાયતના અધિકારીઓએ પણ પોતાના મત મુજબ માહિતી આપી હતી। હાજર રહેલા અગ્રણીઓમાં પ્રાંત અધિકારી નેહા પંચાલ, કાંકરેજ મામલતદાર વીએમ પટેલ, થરા અને સિહોરીના પોલીસ જમાદાર નરોત્તમભાઈ અને પ્રકાશભાઈ, હેલ્થ ઓફિસર પિયુષ ચૌધરી, યુજીવીસીએલના મેહરિયા સાહેબ, તાલુકા પંચાયતના અધિકારીઓ સહિત વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક કાંકરેજ તાલુકામાં ચોમાસા પૂર્વે જરૂરિયાત મુજબના આયોજન માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, બીએનકે ન્યૂઝ, બનાસકાંઠા। કાંકરેજ તાલુકાની તાલુકા સંકલન પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં તાલુકાના પ્રી મોન્સૂન કામગીરી અને ખાસ કરીને થરા નગરપાલિકા વિસ્તારમાં જે સર્વિસ રોડ છે, નેશનલ હાઈવે ઓથોરિટીના કમાન્ડ એરિયામાં આવે છે, અને સર્વિસ રોડ ઉપર જે વેપારી જનતા અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે, એ સર્વિસ રોડ બાબતે પણ ખૂબ ઉગ્ર રજૂઆત કરી છે। તાત્કાલિક એનું નિવારણ આવે એવા પ્રયત્નો કરવા માટે પણ એમને સૂચના આપી છે। સાથે સાથે બીજા અનેક પ્રશ્નો જે વિકટતા પ્રી મોન્સૂન કામગીરીના પ્રશ્નો હોય, ક્યાંક રોડ રસ્તાના પ્રશ્નો હોય, જેવા પ્રજાલક્ષી વિકાસ કાર્યોના વિવિધ પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી છે અને પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય એવી સૂચના આપવામાં આવી છે।